કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આ ગોટલી છે મેં ધોઈ કેરી ખાધી હતી, ધોઈ અને તડકે સૂકવી 5-6 દિવસ સૂકવી હતી અને સુકાઈ ગઈ છે। તો તેનું આપણે આ મુખવાસ બનાવશું। તો તેના માટે એક પથરો આપણે લેશું અને હથોડીથી આપણે આને ટીચવાનું, હથોડી હાથમાં લાગે નહીં એનું ધ્યાન રાખવાનું। આવી રીતે આપણે એની ગોટલી કાઢી લેશું, આમ ધીમેથી અને ધીરજથી કાઢવાની, હાથમાં લાગે નહીં એનું ધ્યાન રાખવાનું। આ ધીરજનું કામ છે। આવી રીતે આપણે કાઢી લેશું, ઉપરની છાલ પડ છે એ આપણે આમ કાઢી લેશું, બરાબર। આવી રીતે આપણે બધી ગોટલીઓ કાઢી લેશું, જો આવી રીતે આમ, અને આવી રીતે પણ આમ આપણે આમ કાઢી અને છરીની મદદથી આપણે આમ અંદરથી આમ કાઢી લઈએ। આવી રીતે બધી આવી રીતે ગોટલી તમને જેમ અનુકૂળ પડે તેમ તમે કાઢી શકો। જો આવી ખરાબ ગોટલી હોય એ નાખવાની, એ નાખી દેવાની, એ નહીં રાખવાની, બરાબર। એનાથી એક ગોટલી એવી આવી જાય તો આખો મુખવાસ બગડી જાય। બધી ગોટલી આપણે કાઢી અને રાખી દીધી છે, બધી ગોટલી આપણી નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો, બરાબર। ખરાબ ગોટલી અંદર નાખવાની નહીં। હવે આપણે એને પાણીથી બરાબર ધોઈ લે, જેથી ઉપર ડસ્ટ કચરો હોય એ નીકળી જાય, એને ધોઈ નાખશું બરાબર આપણે પાણીથી, આમ એકદમ આમ બરાબર ધોઈ નાખવું, તેની રજ ઉપર હોય એ નીકળી જાય। અને આપણે આને કુકરમાં આમ નાખી દઈશું આ બધી ગોટલી, બરાબર। આવી રીતે ધોઈ, બરાબર ધોઈ અને નાખી દઈશું આવી રીતે આમ। હવે એમાં આપણે નાખશું હળદર, મીઠું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું, હળદર નાખશું અંદર, આવી રીતે આપણે નાખશું। હમણે આ કિલો 1 કિલો ઉપર જેટલી વધારે 2 કિલો જેટલી ગોટલી, પણ કિલા જેટલું એનું મુખવાસ થશે। અને એમાં લીંબુનો રસ આપણે એક આખું લીંબુ નાખી દઈશું, બરાબર, નીચોવી અને નાખી દઈશું આવી રીતે આમ। હવે ઉપર 1 ગ્લાસ પાણી આપણે એડ કરશું, આમાં પાણી એડ કરી બરાબર આપણે આ મિક્સ કરી લઈશું આવી રીતે। આમાં મિક્સ કરી બરાબર આપણે ગેસ ઉપર રાખી દઈશું અને મીડિયમ તાપે આપણે, ધીમી નહીં રાખવાની, નહીં ફૂલ રાખ, મીડિયમ તાપે 3 સીટી થવા દેશું આપણે આવી રીતે આમ ગેસ ઉપર રાખી અને 3 સીટી થવા દેશું આપણે। હવે આપણી 3 સીટી થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો આપણી આ ગોટલી આપણે આવી રીતે નીચે કાંઈ વસ્તુ વાસણ રાખી અને ચાળણીમાં નાખી દેવાની, જેથી અંદરનું પાણી બધું નીતરી જાય અને એને ઠંડી થવા દેવાનું। અડધી કલાકમાં એ ઠંડુ થઈ જશે, બરાબર। અડધી પોણી કલાક લાગે તોય વાંધો નહીં, ઠંડુ બરાબર થઈ જાય ત્યારે આપણે ખમણીની મદદથી તમને જેવું છીણ કરવું હોય એવું તમે કરી શકો છો। તમારી પાસે જે હાજર ખમણી હોય એનાથી તમે કરી શકો છો। અને આવી રીતે જો છીણ આમ કરી લેવાનું, આવી રીતે આમ તમને જેમ ફાવે એમ તમે છીણ કરી શકો છો। અને આપણે ચપ્પુની મદદથી પણ આપણે છીણ કરશું, એ પણ હું તમને રીત જણાવું, બરાબર। અને કેરીની ગોટલીના અનગિનત ફાયદા છે। આવી રીતે ચપ્પુની મદદથી આપણે આવી રીતે કાપા પાડી અને નાના નાના કટ લગાવી લેશું। આ નાના નાના કટ આ સ્વાદમાં બહુ સારા લાગે છે। નાનું અને ઝીણું ઝીણું છીણ આપણે બધું મુખવાસ બનાવીએ તેમાં ઉપયોગમાં કરી શકાય છે, બરાબર। આવી રીતે આપણે બધી કટકી કરી લીધી છે। હવે એને આપણે પંખા નીચે 5-6 કલાક માટે સુકાવા રાખશું ને તડકો પણ ઠીકઠાક છે આજે, તો થોડી અડધો કલાક મેં તડકામાં પણ તપાવવા મૂક્યું હતું। તો આ આપણી ગોટલી બધી કોરી થઈ ગઈ છે અને સુકાઈ ગઈ છે, બરાબર, એમાં કોઈ ભેજ નથી, બરાબર। હવે આપણે એક તપેલી લેશું, એને ગેસ પર ગરમ કરવા મૂકશું, તેમાં આપણે આ દેશી ઘી નાખશું। 1 કિલો જેટલી મારી ગોટલી છે એટલે 3 ચમચ આપણે ઘી અંદર, ઘરનું બનાવેલું ઘી છે તે અંદર એડ કરશું। એને આપણે ગરમ થવા દઈએ। હવે ઘી ગરમ થઈ ગયું છે તો ગોટલી આપણે અંદર એડ કરી દઈએ અને મીડિયમ તાપે એને શેકવાની છે, ધીમા તાપે શેકવાની છે। કેરીના અનગિનત ફાયદા છે। કેરીની ગોટલી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે, વિટામિન B12ની ઉણપ પણ દૂર થાય છે, વાળ અને ત્વચા માટે પણ એવું ખૂબ જ ઉપયોગી છે। ગોટલીમાંથી નીકળતું તેલ ત્વચા માટે સારું હોય છે, તે આપણા વાળને ગ્રોથ માટે પણ અત્યંત ફાયદાકારક છે। આ ગોટલીનું મુખવાસ બનાવીને આપણે રાખવો જોઈએ। હું તો 12 માસ આ બનાવી ને રાખી દઉં છું ને 1 વર્ષ સુધી એનો ઉપયોગ કરી, હાલમાં જ મારી ગોટલીનો મુખવાસ પૂરો થયો છે। એના અનગણિત ફાયદાઓ છે। પહેલાં
બચપનમાં અમે નાના હતા ત્યારે કેરી વધારે ખાઈ જતા ને ઝાડા થતા, તો આ ગોટલીનું ચૂર્ણ કરીને પાણીમાં પલાળીને મને મારા દાદી આપતા, તેનાથી અમને રાહત થઈ જતી ને ક્યારેય દવા લેવા પણ અમે જતા નહીં. હવે આપણે આમાં જીરું પીસેલું નાખશું, મરી પાવડર નાખશું અને ફ્રેશ જ કૂટીને નાખવાનું, અને સંચર પાવડર નાખશું. આપણી કેરીની ગોટલી શેકાઈ ગઈ છે અને ગેસ બંધ કરી દીધું છે બરાબર. આવી રીતે આપણે બનાવી દેવાનું, આનાથી ટેસ્ટ બહુ સારો આવશે. આવી રીતે તમે બનાવજો. આ મુખવાસ બહુ સારો લાગે ને ટેસ્ટમાં પણ બહુ સારો એવો થાય છે ને આપણે 1 વર્ષ સુધી એને સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તમે મુખવાસ કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં જણાવજો. હવે એને આપણે ઠંડુ થવા દેશું. બરાબર ઠંડુ થઈ જાય પછી આપણે આ ડબ્બામાં ભરી લેશું. મારી તમને રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને અવનવી રેસીપી જોવા માટે મારા ચેનલને જોતા રહેજો. તમારા સપોર્ટની મને ખાસ જરૂર છે ને સપોર્ટ આપ્યો છે અને આપતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. આવજો. બાય બાય.